યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ઘણા બધા જૂઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, લોકોને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો છે. તેઓ કહી રહ્યા છે કે ભારતે હુમલા દરમિયાન ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરીને તેને ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપી છે કે ભારત ધર્મનિરપેક્ષ છે, કોઈ પણ પ્રકારની મસ્જિદો પર હુમલો કરવામાં નથી આવ્યો. બીજું જૂઠાણું, તેઓએ કહ્યું કે S-400 ડિફેન્સ સિસ્ટમ S-400 ધ્વસ્ત કરીશ. ભારતની S-400 તેઓ ધ્વસ્ત કરી છે. તે પણ જણાવી દઈએ કે કોઈ પણ પ્રકારની આ ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરવામાં નથી આવી કે ન તેઓ દ્વારા S-400ને ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પંજાબના ભટિંડા એરબેઝને પણ નાશ કરવામાં આવ્યો છે તેવું પણ તેઓ દ્વારા જૂઠાણું ફેલાવવામાં આવ્યો છે, પરંતુ તે માહિતીને પણ ખોટી પુરવાર કરી છે. પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાન અલગ અલગ રીતે જૂઠાણા ફેલાવી રહી છે. સાથે જ ધર્મશાળા 1, ધર્મશાળા 2 પર જે પાકિસ્તાને હુમલો કર્યો તેમાં લગભગ 12થી વધારે સૈનિકો શહીદ થયા છે અને તેઓના મૃતદેહનો બિછારો એક મોટો કર્યો છે. અને એ વિડીયો તેઓના જ ચેનલ પર વાયરલ થઈ રહ્યો છે કે પાકિસ્તાન જે હુમલો કર્યો તેમાં ભારતીય સેનાના 12 જેટલા જવાનો શહીદ થયા છે. તે પણ વિડીયો ફેક્ટ છે.